જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર। 11 કેડરની ભરતીની પ્રાથમિક કસોટીમાં થયો ફેરફાર। ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે। ભાગ 2 પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે। આગામી 11 હેડરની 8 ભરતીની પરીક્ષાઓ લેવાશે। ભરતી પરીક્ષા ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય। હસમુખ પટેલ। સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 થી 19 જાન્યુઆરી લેવાશે। પરીક્ષા માટે ઉમેદવારો પાસે મેળવાશે સંમતિપત્ર। રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિપત્ર લેવાશે। તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે। 11 કેડરની ભરતીની પ્રાથમિક કસોટીમાં થયો છે ફેરફાર। ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર્સ માટે એક સમાન રહેશે। ભાગ 2 પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે। આગામી 11 હેડરની 8 ભરતીની પરીક્ષાઓ લેવાશે। ભરતી પરીક્ષા ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું જણાવતા હસમુખ પટેલ સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 થી 19 જાન્યુઆરીએ લેવાશે। પરીક્ષા માટે ઉમેદવારો પાસે મેળવાશે સંમતિપત્ર। રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિપત્ર લેવાશે। એટલે આ ત્રણેય વર્ગની એવી અપેક્ષા છે કે જાહેર સેવા આયોગ એની પરીક્ષાઓ ઝડપથી લે। એટલે અમે સતત એ અંગેનો વિચાર કરી રહ્યા છીએ અને અમને જેમ જેમ સમજાય એમ કેટલાક પગલાં લઈ રહ્યા છીએ। એમાંનું એક પગલું અમને એ જોવા મળ્યું કે તાજેતરમાં અમે જે 2-3 ભરતીઓની જે મોટી પરીક્ષાઓ 15-20 હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે। એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે, એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને એટલા પેપર છપાવવામાં આવે। તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે, જે ગુજરાત જાહેર સેવા આયોગમાં, કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી। એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી 22 ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે। આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે અને અત્યારે ઉમેદવારો સંમતિપત્રક ભરી રહ્યા છે। રાજ્યના બીજા ભરતી બોર્ડ સંમતિપત્રકની સાથે એક ડિપોઝિટ પણ લેતા હોય છે અને જે ઉમેદવારો પરીક્ષા આપે એમને ડિપોઝિટ પાછી આપતા હોય છે। પરંતુ અત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એ પૈસા લેવાની અને પાછા આપવાની વ્યવસ્થા ઊભી થઈ ન હોવાના કારણે આ વખતે આપણે જે સંમતિપત્રક લઈએ છીએ એની અંદર આપણે આવી કોઈ ફી લેવાના નથી। પણ હું ઉમેદવારોને ખાસ વિનંતી કરીશ કે આ કોઈ પણ ભરતી વ્યવસ્થિત રીતે થાય એટલા માટે જેટલા ઉમેદવારો હોય એટલાની જ વ્યવસ્થા કરવામાં આવે તો સાધનોનો વ્યય ન થાય, વ્યવસ્થા સારી રીતે થાય। શિક્ષણ વિભાગ કે જે મોટાભાગે દર રવિવારે પરીક્ષા લેતું હોય છે એને પણ થોડોક આરામ મળે। એને ધ્યાનમાં રાખીને જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માંગતા હોય એટલા જ ઉમેદવારો સંમતિપત્રક ભરે। સંમતિપત્રકની વિગતવારની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને અત્યારે એ ચાલુ કરી દેવામાં આવી છે અને 2 તારીખે 10 વાગ્યા સુધીમાં ઉમેદવારો પોતાના સંમતિપત્રકો ભરી શકશે। જે ઉમેદવારો સંમતિપત્રક ભર્યા નહીં હોય એને એ પોતાનો કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકે અને પરીક્ષા આપી શકશે નહીં। હવે જે બીજી પરીક્ષા છે એને ફરી ઉમેદવારોને સમજાય એ માટે સમજાવું કે આપણે આ જે 11 પરીક્ષાઓ છે એની અંદર એક પ્રશ્નપત્રમાં 2 ભાગ હોય છે। ભાગ 1 સામાન્ય અભ્યાસ 100 ગુણ, ભાગ 2 એમના વિષયનો પ્રશ્નપત્ર 200 ગુણ, કુલ મળીને 3 કલાકનું પ્રશ્નપત્ર છે। એની જગ્યાએ આપણે એમાં, કારણ કે 8 પરીક્ષાઓના એક જ અભ્યાસક્રમ હતો તો દરેકના જો અમે એક આખું પ્રશ્નપત્ર કાઢીએ તો એના અમારે અને આખું પ્રશ્નપત્ર કાઢીએ તો અમારે એના 8 પ્રશ્નપત્રો કાઢવા પડે। એની જગ્યાએ અમે એમ કરીએ કે બધાની એક જ દિવસે પરીક્ષા લઈએ અને બંને પ્રશ્નપત્રો ભેગા 300નું કાઢીએ તો ક્યાંક એવું થાય કે કોઈક ઉમેદવાર એકથી વધારે ભરતીમાં ભાગ લેવા માંગતો હોય તો એ તકથી વંચિત થઈ જાય। એટલે એવું ના થાય એટલા માટે અમે આ ભાગ જુદા કર્યા, જેથી કરીને જે ઉમેદવારો એકથી વધારે ભરતીમાં ભાગ લઈ રહ્યા છે એવું જુદા જુદા દિવસે પોતાના વિષયની પરીક્ષામાં ભાગ લે એટલે એમને કોઈ તક એમની છીનવાઈ ના જાય અને સાથે સાથે સામાન્ય અભ્યાસનું એક જ પ્રશ્નપત્ર નીકળે, જેથી અમારો સમય બચે અને અમે એ સમયનો ઉપયોગ અમારી બીજી ભરતીની પ્રક્રિયા, જે પ્રોસેસિંગમાં જે સમય લાગે છે એ ઘટાડવા માટે અમે કરી શકીએ। અને અમે પ્રશ્નપત્રો પણ એ રીતે ગોઠવ્યા છે
કે વિષયના પ્રશ્નપત્રો જે તે દિવસે જેમ છે એમ જ છે, એટલે ઉમેદવારો એની તૈયારી કરી અને પરીક્ષા આપી દે. અને જે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર છે એ અમે એક 12 ડિસેમ્બરે અને એક 19 ડિસેમ્બરે રાખ્યું છે. અમે જાન્યુઆરીએ રાખેલ છે, 12 જાન્યુઆરી અને 19 જાન્યુઆરી રાખેલ છે. અને અમે તારીખો પણ એ રીતે નક્કી કરેલી છે કે જેથી કરીને એનું વિષયનું જે પ્રશ્નપત્ર છે એના પછી એને સામાન્ય અભ્યાસમાં 2 થી 3 અઠવાડિયાની તૈયારીનો સમય મળે. અમારી એક જ પરીક્ષા એવી છે કે જેમાં અમને એક જ અઠવાડિયાનો સમય મળે છે. બાકીના બધામાં ઉમેદવારને અમે વધારાનો 2 અઠવાડિયાથી 3 અઠવાડિયાનો સમય મળે એવી વ્યવસ્થા કરી છે. અમે હજુ આનાથી પણ પાછળ લઈ જવાનો વિચારતા હતા, પરંતુ એના પછીની જે તારીખ આવે છે 26 જાન્યુઆરી આવે છે, એટલે પછી એની તારીખ વધારે પાછળ જાય. તો આપણે આખી પ્રક્રિયા તો ઝડપ કરવા માટે કરી રહ્યા છીએ, તો પછી એને એટલી દૂર લઈ જઈએ તો આપણો ઝડપનો હેતુ સરે નહીં. તો જીપીએસ